વાપીથી ભિલાડમાં લગ્ન પ્રસંગમાં ગયા બાદ 7 વર્ષીય બાળક અચાનક ગુમ થતા પરિવારે પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી। એમાં બાળક 39 કલાક બાદ વાપીની દમણગંગા નદી પાસે સીટીપી પ્લાન્ટ નજીક જાડી ચાકરામાંથી બેભાન હાલતમાં મળ્યું હતું। વલસાડ જિલ્લાના વાપી તાલુકાના 7 વર્ષથી સાઉદીમાં રહેતા એક વેપારી તાજેતરમાં પોતાના વતનમાં આવ્યા હતા, જે ગત 23 ડિસેમ્બરના રોજ પોતાના પત્ની અને 7 વર્ષના પુત્ર સાથે વાપીથી ભિલાડમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવામાં હોવાની મુંબઈ ખાતે રહેતા સંબંધી શાહબાજ ખાન ઉર્ફે સોનુ ફારૂક ખાનને જાણ થઈ હતી। શાહબાજ ખાને તેના મિત્ર ઉમર ઉર્ફે મોનુ જુબેર ખાન અને મોહમ્મદ ઉમેર ઉર્ફે સઉદ ફિરોઝ સલીમ કાઝી સાથે મળીને 7 વર્ષીય બાળકનું અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો હતો અને મુંબઈથી ભિલાડ ખાતે લગ્ન પ્રસંગમાં હાજર રહ્યા હતા। કેસમાં મુંબઈમાં રહેતા બાળકના પિતરાઈ મામાએ જ પ્રેમિકાને 30 લાખ આપવા અન્ય 2 વ્યક્તિને રૂપિયા 10 લાખની લાલચ આપી અપહરણ કરાવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। એમાં કચરો વીણતા એક યુવકને બાળક પાસેનો મોબાઈલ મળતા પોલીસને તેને શોધવામાં સફળતા મળી હતી। ગુમ થયાની હકીકત મળેલી હતી। તાત્કાલિક પોલીસે રાત્રિના 12:30 વાગે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો। સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ડીવાયએસપી તમામ કાફલો રાત્રિથી જ આ બાળકની તપાસમાં હતો। બાળકની તપાસ દરમિયાન 25મી તારીખે આશરે 36 કલાક જેટલા સમય બાદ બાળક ગ્રીન એન્વાયરમેન્ટ સીટીપી પ્લાન્ટની બહાર જે હાઈવેની બાજુનો જે વિસ્તાર છે ત્યાં ઝાડીઓમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યો છે। પોલીસે લગ્ન પ્રસંગ હાજર વ્યક્તિઓને ટ્રેસ કરતા 3 વ્યક્તિના લગ્ન મંડપ વિસ્તારમાં અને જે જગ્યાએ બાળકે મળ્યું એ જગ્યાએ હોવાનું જાણવા મળ્યું હતું, જેથી 2 આરોપીને મુંબઈથી ઝડપી લીધા હતા। જોકે મુખ્ય આરોપી ઝડપાયો ન હતો, જે આરોપી આગ્રાનો હોવાની માહિતી મળતા આગ્રા પોલીસની મદદ લઈને તેને પણ ઝડપી પાડ્યો હતો। મુખ્ય આરોપી શાહબાજ આ બાળકોનો પિતરાઈ મામા થતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો, જેણે પ્રેમિકાને 30 લાખ આપવા ભાણેજનું અપહરણ કરાવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।